નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. તો ફાઇનલી આજે રવિવાર છે. મારા ઘર માટે તો ઘણા દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતા મહિને 2 વર્ષ પૂરા થશે. નરિયા એરેન્જ મેરેજ હતા. મારી અધૂરી કોલેજ છૂટી ગયેલી. હજુ તો ક્લાસમાં મેડમ પ્રિયજન નવલકથા ભણાવતા હતા અને તાસ પૂરો થઈ ગયેલો. કેન્ટીનમાં બધી ફ્રેન્ડ સાથે આ વખતના એન્યુઅલ ડે માટેની ક્રિષ્ના ધ ગ્લોબલ ગુરુ થીમ વિશેની ચર્ચાઓ કરતા હતા. 1-2 ફ્રેન્ડ્સ લોકોએ તો એ વખતે મને ખીજવી પણ લીધેલી કે મેહા તું જ ક્રિષ્ન બનજે, કોલેજને મેકઅપનો ખર્ચો બચી જશે ને પછી એ લોકો અંદરોઅંદર હસી પડેલા. તાળીઓ આપતા હતા અને જાણે કે બહુ જ મોટી જોક કહેવાઈ હોય એમ હસવું રોકી નહોતા શકતા. એ જ વખતે મેં છણકો કરી દીધેલો, હું કાળી નથી, નમણી છું ને પછી પાછું ફરીને જોયા વિના મારા લાઇટ પોપટી ડ્રેસને મેચિંગ દુપટ્ટાને હાથમાં કસકસાવીને પકડીને સડસડાટ ચાલતી થઈ ગયેલી. મારી પાછળ મારી બેસ્ટ ફ્રેન્ડ દિવ્યાએ બધી છોકરીઓને ધમકાવતી હતી. એના અવાજો મને છેક કોલેજના ગેટ સુધી સંભળાતા હતા. વોટ આર યુ ડુઇંગ ગર્લ્સ? તમને કેટલી વાર કીધું છે કે એને કાળી ન કહો, એને નમણી કહેવાય. એને નથી ગમતું કે કોઈ એને એમ કહે અમારા કહેવાથી થોડી એ રૂપાળી થઈ જવાની છે. સાચું છે એ કીધું. એમાં તે ઓહ હાઈસ આંગળી દાઝી ગઈ. ઊની તપેલી પર આંગળી અડી ગઈ. હજુ તો તૈયાર પણ ન થયા હોય ને બા તૂટી પડે, વહુ મારા માટે જરા કોફી. તે દિવસે પણ આમ જ બોલેલા ને કે બેટા મારે ચાની બાધા છે, કોફી બનાવજે. કોલેજથી છૂટીને કિલો રીંગણાં ને કોથમીરની જુડી ને છાશની થેલી લઈ ઘેર આવી હતી. દિવ્યા પાસેથી આંગતૂંગ વાંચવા લાવી હતી. એ કહેતી હતી કે મેહા ધીસ નોવેલ ઇઝ ટુ ગુડ યાર, યુ મસ્ટ રીડ ઇટ. એટલે મેં નક્કી કરેલું કે ઘેર જઈને સૌથી પહેલાં તો આ નોવેલ વાંચીશ. હજુ તો ઘરે પહોંચું ત્યાં તો ડ્રોઈંગ રૂમમાં બ્લ્યુ શર્ટમાં મારી ઉંમરનો એક છોકરો ને એક આધેડ બેન મમ્મી સાથે બેઠા હતા. આ જુઓ આવી ગઈ બેટા, કેમ આજે મોડું થયું? મમ્મી રોજે ન પૂછતી એ સવાલો આજે આટલા બધા વહાલથી કેમ પૂછતી હતી એ ન સમજાયું. પેલા આધેડ બહેન પણ સસ્મિત મને આપી રહ્યા અને ધીમે ધીમે નાનું બનતું જતું એનું સ્મિત એમની આંખોમાં મારો રંગ મને બતાવતું હતું ને પેલો છોકરો એકધારો મારી સામે જોઈ રહ્યો. એના જોવામાં કોઈ ફેરફાર ન વર્તાયો. સવારે જ મમ્મીએ ફોર્સ કરેલો કે ના આજે તો ડ્રેસ પહેરીને જ જા. એટલે રેગ્યુલર કુર્તી જીન્સના બદલે આજે આછા પોપટી ચૂડીદાર પહેરેલા હતા. બંને હાથમાં શાકભાજીની થેલી, ચહેરા પર ચોટલામાંથી છૂટી પડીને પરસેવાથી ગાલો પર ચીપકી ગયેલી કોરી લટો, ખભે કચ્છી ભરત ગૂંથેલું કોલેજ બેગ ને આંગળીમાં એક્ટિવાની ચાવી. મેં મારો દુપટ્ટો વ્યવસ્થિત કર્યો
ને જેવી સડસડાટ ઘરમાં ગઈ કે મમ્મી ફરી બોલી ઉઠી હતી, બેટા ચા બનાવ. બેટા મારે ચાની બાધા છે, કોફી બનાવજે. પછી એ બહેન ફરી પાછું એની બાજુમાં બેસેલા છોકરા તરફ જોઈને મલકાઈ લીધેલું. હું કિચનમાં ગઈ અને ગેસ પર કોફી મૂકી ડ્રોઈંગ રૂમમાંથી મમ્મીનો અવાજ સંભળાયો હતો. ઘરનું બધું કામ અમારી મેહા જ કરે. વહુ મારા કોફી દાઝેલી આંગળી મોંમાં મૂકીને કપ લેવા ગઈ કે કપ હાથમાંથી છટક્યો. કપ એ જોરથી તૂટીને સવારમાં આખા ઘરને મારી ફરિયાદ કરી. બાએ પૂજા ઘરમાં ટકોરી થોડા વધુ જોરથી વગાડીને પૂજા પૂરી કરીને ડ્રોઈંગ રૂમમાં સસરાને છાપાનો થોડો વધુ મોટો અવાજ થાય એમ પાનું ફેરવ્યું ને મને ખાતરી હતી જ કે આ અવાજથી બેડરૂમમાં સ્કાય બ્લુ નાઇટ ડ્રેસમાં સૂતેલા ચિંતને ઓશિકાથી પોતાના મોઢા અને કાનને ઢાંક્યા હશે જ. દિલ્હીમાં જ રહે છે. ક્યુ ભણતર કહેવાય તારું બેટા ચિંતન? ડ્રોઈંગ રૂમમાં મમ્મી સાથે બેસેલા એ બહેને એની બાજુમાં બેસેલા એ છોકરાને પૂછ્યું. હું કોફી લઈને આવી. એણે એના બ્લુ શર્ટના ઉપલા બટન સાથે રમતા હાથને અટકાવીને મારી સામે જોતા જવાબ આપ્યો. જી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. મારીને એને આંખો મળી. મારા કરતાં તો ક્યાંય વધુ રૂપાળો હતો. એ પછી મમ્મી તરફ જોઈને બોલેલા, આંટી મને લેમન ટી જ ફાવશે, કોફી નથી પીતો. ચિંતન પહેલાં કેવું જોઈતું હતું ને? મને એમ કે અહીંયા તો તું કોફીથી ચલાવીશ. સોફા પર પલોઠી વાળીને બેસેલા એ બહેન આ છોકરા તરફ મીઠો ગુસ્સો કરતાં વધુ બોલવા ગયેલા કે મમ્મીએ તરત મને કીધું, મેહા જા લેમન ટી બનાવી લાવ. હું થોડી ધૂંધવાણી મનોમન જ, ને મને દેખાઈ ગયું કે મારો ઘૂંઘવાટ એ છોકરો સમજી ગયો. એને સ્મિત જેવું કશુંક કર્યું ને હું વધુ ગૂંચવાતી સીધી કિચનમાં પણ અંદર જઈને મૂંઝાણી કે લીંબુ તો છેલ્લા 2 હતા ને એ મેં સવારે કોલેજમાં સાથે નાસ્તામાં લઈ જઈ બટેટા પૌવા બનાવેલા ને એમાં નીચોવી લીધેલા. મમ્મીએ કીધેલું કે બહુ ખાટું ખાઈશ નહીં, ખટાશ ચડશે. પણ મને ક્યાં ખબર હતી કે ખટાશ અત્યારે આ રીતે ચડી જશે. લેમન ટીના નામે મેહા વહુ ચિંતનને લેમન ટી માટે લીંબુ ખૂટી ગયા છે. ફ્રીજ ખોલીને જોઈ જોવો તો ને એને જગાડો જાવ. દિવસે માથે ચડી ગયો છે. બા સોફા પર પલાઠી વાળીને બેસી ગયા ને મેં આપેલા કોફીના કપ મોઢે લગાવ્યો. હું એમને ઉઠાડવા બેડરૂમમાં આવી. મેં ઘસઘસાટ સૂતા હતા. ઓશિકાથી એના મોઢાને ઢાંક્યું હતું. મેં એને અંગૂઠો હળવેથી મરડ્યો અને એ પડખું ફેરવી ગયા. એ જે તરફ પડખું ફેરવી ગયા હતા હું એ બાજુ ગઈ ને એના ખભાને હલબલાવતી હતી તો એ મારો હાથ પકડી લીધો ને પોતાના બંને હાથે મારા હાથને પોતાની છાતીમાં દબાવતા પડખું ફરી ગયા. તમને કહું ઉઠો, 8 વાગી જશે હમણાં. એમને કોઈ જવાબ આપ્યો નહીં. મને કુકરમાં મૂકેલી દાળની દાઝવાની વાસ આવી. ફટાફટ મારો હાથ છોડાવીને ભાગી ને હળબળાટીમાં બહાર નીકળવા ગઈ કે સામે આવતા બા સાથે માંડ ભટકાઈ જતા બચી. ન જાગ્યો ને? મને ખબર જ હતી. એમ તો મારો દીકરો છે, મારા સાદ વિના ઉઠે શેનો એ? બા મારી સામે વિજયી સ્મિત કરતા બોલ્યા,
ને હું સીધી કિચનમાં. ત્યાં સુધીમાં તો સહેજ મોડી પડવા બદલ તો કુકરે તેની સિસોટી બોલાવી મને આખી ઝાટકી નાખી. ગેસ બંધ કર્યો, મસાલાનું બોક્સ ખોલી જીરું, રાઈ, હિંગ ને સૂકા મરચાં કાઢી રકાબીમાં મૂક્યા. કુકર ખોલ્યું તો પાણી બળી ગયું હતું. કુકરના ખુલ્યા પછી દાઝવાની વાસ આવી. ચમચીથી નહીં દાઝેલી સારી દાળને અલગ કરવા માંડી. બેડરૂમમાંથી બાનો અવાજ સંભળાતો હતો. હા ઉઠો, ચાલ બેટા, જો તારી લેમન ટી બનાવી નાખીએ ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ જા. મેં જોયેલું કે નહીં દાઝેલી દાળમાંય દાઝિયાની લાલચ તો દેખાતી જ હતી. પછી હું બબડી, ખબર જ છે કે તમારા ઉઠાડવાથી જ એની ઊંઘ પૂરી થાય છે, તો રોજ તમે જ ઉઠાડતા હો તમારા રાજકુંવરને. તમને ખબર હોય એમ જ થાતું હોય આ ઘરમાં તો તમારે જ કરવું. આરામ આપી દેવો મને. ઉઠ બેટા, અમે લેમન ટી બનાવીએ. ક્યારેય મારા આવ્યા પછી હરામ છે રસોઈમાં ડોકાયા હોય તો. પાછળથી બા આવ્યા. શું થયું વહુ, દાળ દાઝી ગઈ? એક પગે સહેજ ખોડકાતા બા કિચનમાં આવ્યા ને મેં અલગ કરેલી બફાયેલી દાળ જોઈને બોલ્યા, હા હું હમણાં બીજી મૂકી દઉં છું બા. ના, હવે નસીબમાં દાઝેલી દાળ હશે, બીજું શું. આમાં ટમેટાં થોડા વધુ નાખી દે એટલે દાઝિયાનો સ્વાદ નહીં આવે. ને પછી ઘડી બે ઘડી બાએ મારી સાડી સામે જોયું. મેં મારા લાલ કેસરી લેરિયાનો છેડો થોડો વધુ ખેંચીને માથે ઓઢ્યો. મેહા વહુ, આવા કલરના લેરિયા તમારી સ્કિન સાથે સ્યુટ નથી થતું. તમારે લાઇટ કલર પહેરવા જોઈએ. આ કલર તો ગોરા હોય એને સારા લાગે. કુકરની બાજુમાં મૂકેલી તપેલીમાં તેલ ગરમ થયું ને મેં જીરું, રાઈ ને હિંગ ભરેલી રકાબી સીધી એમાં ઠાલવી દીધી. મસાલાનો સહેજ તીખો ધુમાડો થયો ને ઉધરસ ખાતા ખોણકાતા બા કિચનથી બહાર નીકળી ગયા. સામે વાસણોના સ્ટેન્ડ પર થાળી કાઢવા ગઈ ને એમાં મને મારો ચહેરો દેખાયો. ઘડી બે ઘડી ચહેરાને જોયો. આંખોની નીચે સહેજ કાળાશ બાજી ગઈ હોય એવું લાગ્યું ને થયું એટલી પણ કાળી નથી જેટલી બધા કહે છે. નાની સ્ટીલની તપેલીમાં પાણી ગરમ કર્યું ને ચાની ભૂકી નાખીને ફ્રીજ ખોલી લીંબુ કાઢ્યા. ચપ્પુની ધાર લીંબુ પર ચાલી. કલ્પના માસી, લીંબુ આપજો. પોપટી દુપટ્ટાથી પરસેવો લૂછતી હું અમારા પાડોશી કલ્પના માસીના અને અમારા ઘરની દિવાલ પર બે હાથ ટેકવી બૂમ પાડતી હતી. કેમ મહેમાન આવ્યા છે મેહા? કલ્પના માસી લીંબુ લાવ્યા અને મારા હાથમાં મૂકતા પૂછવા લાગ્યા. હા જુઓ ને માસી, હું તો હજી કોલેજથી આવી છું. મારો હાથ દબાવીને કલ્પના માસી નીચલા હોઠ પર દાંત દબાવી મલકાતા બોલ્યા. હા, જાણે તને તો ખબર જ નહીં હોય કે આજ વળી મહેમાન આવવાના છે. નાનીને અમસ્થી કાંઈ કારણ વગર મોકલી દીધી મોસાળ. હું એના ભાવ સમજી ન સમજીને ઘરમાં આવવા ગઈ કે પેલા આધેડ બહેન જે મહેમાન થઈને આવ્યા હતા એ અમારા ઘરની પાછળ ગાર્ડનમાંથી મોટેથી કોઈ જોડે ફોનમાં વાત કરતા હતા. હું અટકીને ઊભી રહી ગઈ અને એનો અવાજ સાંભળવા લાગી. હા, છોકરી જોઈ લીધી? હા, ઘર પણ સરસ છે. હે? ના રે ના. હા, બધી વાત થઈ ગઈ છે. ચિંતને જ પસંદ કરી છે.
હા, પણ એ બહેનનો અવાજ સહેજ ધીમો પડ્યો. છોકરી થોડી કાળી છે. મારા હાથમાં રહેલા લીંબુને બમણી ભીંસથી દબાવી દીધા. લેમન ટીને ઉભરા જેવું થઈ આવ્યું. ગેસ પરથી ઉતારી કપમાં ભરીને અમારા બેડરૂમમાં આવી. એમને કપ આપ્યો. એમને કપ હાથમાં લીધો અને સ્મિત કર્યું. તમારા કપડાં કબાટમાંથી કાઢી રાખું. તમે નાઈ લો એટલે પછી હુંય તૈયાર થઈ જાઉં. હા, આજે તો મેં તને ફિલ્મ દેખાડવાનું નક્કી કરેલું. યા, હું તો ભૂલી ગયેલો. મેં એની સામે આંખો નચાવી અને ખોટો મીઠો ગુસ્સો કરતા કબાટ ખોલ્યો અને એના માટે એક વ્હાઈટ શર્ટ ને બ્લુ જીન્સ કાઢ્યું. એક આ રવિવાર જ હોય છે જેમાં લાગે કે હાશ, આજે કંઈક થોડી મોકળાશ મળશે. બિલાડી પ્લેટફોર્મ પર ઢાંકી રાખેલા દૂધને ટાંપીને બેઠી હોય એમ હું રવિવારને ટાંપીને બેઠી હોઉં. આ બધા કપડાં, બ્લીચિંગ પાવડર, વાસણો, ઝાડુ પોતા, એંઠી રકાબીઓ, ફ્રીજમાં મૂકેલું દહીંનું મેળવણ, લેમન ટી, સેવ મમરાની ભરેલી પ્લેટો, ઇસ્ત્રી, વરઘણી પર અકાશીમાં સુકાતી સાડીઓ, ફળિયામાં ધમેલા પડેલા તપવા મૂકેલા બાજરા, શાકભાજીની ખરીદી, તૂટતા ફૂટતા વાસણો, બાથરૂમમાં જામ થઈ ગયેલી ગટર, ઘસી ઘસીને હાંફી જાઓ તોય જેની પીળાશ ને ચીકાશ ન જાય એ ટોયલેટની ગેંડી, ને જ્યાં ત્યાં ડૂચો થઈ વિખરાયેલા છાપામાંથી માંડ મને થોડીવાર માટે છુટકારો મળે એ પણ આજના દિવસે. અને સમયનો એ નાનકડો ટુકડો, એ એકની ક્ષણ જેવી સુગંધ એમની સાથે ગાળેલી સાંજની લાલિમા સાથે મારા ચહેરા પર લીપાઈ જાય છે. પછી આખા 6 દિવસ સુધી કામ કરતાં કરતાં પણ થાક લાગે ત્યારે અરીસામાં જોઈને એ લાલાશ યાદ કરી લઉં. કબાટમાંથી એમના કપડાં કાઢી ટુવાલ બાથરૂમમાં મૂકવા ગઈ કે બાનો અવાજ સંભળાયો. ચિંતન, જલ્દી નાઈને તૈયાર થઈ જા. આપણે 2 જગ્યાએ ખબર કાઢવા જવાનું છે. તારા પપ્પાને તો શ્વાસ ચડે છે, નહીંતર એને જ લઈ જાત. એ બહાર આવ્યા. હું બેડરૂમની બહાર શાંખમાં જ ખોડાઈ રહી એમનો જવાબ સાંભળવા. એમણે મારી સામે જોયું. હા, એટલે વહુને પૂછવાનું હોય તો પછી જવાબ દેજે. બા ધર્મલોકના પાના ફેરવતા બોલ્યા. ચશ્મા એણે નાક પર ટેકાવ્યા હતા ને એમની નજર અમારા બંને તરફ હતી. હા મમ્મી, બસ 10-15 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું કહીને ઊભા થયા. હું ખસી ગઈ ને એ બાથરૂમ તરફ અંદર બેડરૂમમાં ગયા. હું સીધી પાછળ આવીને હજુ બોલવા જાઉં કે એ બોલ્યા. લિસન મેહા, આપણે ફરી ક્યારેક જઈશું. મમ્મીને કેમ ના પાડી શકું યાર. નેક્સ્ટ ટાઈમ શ્યોર. એના હાથમાં સાબુ પકડાવી હું રસોડામાં ગઈ. દાળનો વઘાર કર્યો. બારી બહાર જોઈ રહી. આંખમાંથી અનાયાસે ઝળહળિયા આવી ગયા. હંમેશા કેટલું બધું કામ નેક્સ્ટ ટાઈમ ઠેલાતું હોય છે ને કેટલુંય કામ નેક્સ્ટ ટાઈમ ચાલુ કરવાનું હોય છે. પણ ખબર નહીં આ નેક્સ્ટ ટાઈમ તો ભીના હાથમાંથી સરી જતા સાબુની ગોટીની જેમ પકડાતો જ નથી. મેહા, મારું વોલેટ નથી મળતું. આંસુ લૂછીને હું બેડરૂમમાં આવી. ધડામ કરતું કબાટનું બારણું ખોલ્યું અને એમના હાથમાં વોલેટ આપ્યું અને ધડામ કરતું બારણું બંધ કર્યું. અલબત્ત એમની સાથે નજર તો મેળવી જ નહોતી.
હું ટુવાલ લઈ બાથરૂમ તરફ ચાલવા ગઈ અને એમણે મારો હાથ પકડી એમની નજીક ખેંચી. એમના ભીના શરીરમાંથી તાજા નાળિયાની તાજગી અને ભીના વાળમાંથી શેમ્પૂની સુગંધ મને અનુભવી હતી. મેં મોઢું ફેરવી લીધું. કેમ આટલી બધી રીસ ચડી ગઈ છે? મને મૂકો, મારે ઘણું કામ બાકી છે. તમારી જેમ નથી કે મન ફાવે ત્યારે મન ફાવે એ કામ પાછું ઠેલવી શકાય. મારી બંને આંખોના ખૂણે પાણી ભરાઈ આવ્યા. અરે, તું આ વાતને આટલો ગંભીર ઇસ્યુ ન બનાવ. મેં એમનો હાથ ઝટકાવી છોડાવી નાખ્યો. મને બધી ખબર છે. શું કમરે બાંધેલા વ્હાઈટ ટુવાલને ટાઈટ કરતા એ મારી આંખોમાં જોવા લાગ્યા. હું કાળી છું એટલે તમને મને બહાર ફરવા લઈ જતા શરમ આવે છે. હા, એટલે જ દરેક વખતે તમને મને બહાર નહીં લઈ જવાના ઢાળ મળી જ જાય છે. મેં જાણે કોઈ જોક કીધી હોય એમ એ હસી પડ્યા. હું વધુ છંછેડાઈ. ચલ, તું પણ આવ અમારી જોડે. હું વેઇટ કરું છું. મારે ક્યાંય આવવું નથી. જાઓ, કહીને મેં બાથરૂમનો દરવાજો અંદરથી ખૂબ જોરથી બંધ કરી દીધો અને શાવર નીચે ઊભી રહી ગઈ અને શાવર ચાલુ કરી દીધો. બાથરૂમના બારણે થાપ પડી. મેં પોપટી જોડીદાર ઓઢણી ગળે નાખી અને બારણું ખોલ્યું. બોલ મમ્મી. મેહાડી, કાંઈ ભાન પડે છે? સાવ ઊભા ઘોડા જેવી છો. મહેમાન બહાર બેઠા હતા અને વાતો કરવાને બદલે નહાવા જતી રહી. લેમન ટી પીવડાવી સીધી બાથરૂમમાં પૂરાઈ ગઈ. રહી ગઈ હતી જાણે નાહ્યા વગરની. માણસ કંઈક વાતચીત તો કરે ને. તમે કરી તો લીધી મમ્મી. મેં દાંત કસકસાવ્યા અને શરીર ફરતે ટુવાલ વીંટાળી બહાર નીકળીને ભીના વાળ ઝાંટકવા લાગી. છોકરાએ તને પસંદ કરી લીધી, મમ્મીએ હરખાતાં કીધું. હા, ઉપકાર કર્યો મારી ઉપર. બીજું શું? એવું શું બકે છો વળી? બાકી તું તો બેટા થોડી ભીનેવાન એટલે જલ્દી ગોઠવાય એવું લાગતું જ નહોતું. એણે ખુલ્લી બારીઓ બંધ કરી. હા, એટલે જ તમે નાનકીને બહાર મોકલી આપી કેમ? મને પૂછવું જરા પણ જરૂરી ન લાગ્યું? બંધ થા હવે. સહેજ પણ સારી નથી લાગતી આવા બબડાટમાં. આ બધા વ્યવહારમાં તને શું ખબર પડે? આટલું સરસ ઘર છે, છોકરો કેટલો સરસ છે, પાછો રૂપાળો ને તોય તને. એ બોલતી બોલતી અટકી અને બહાર નીકળી ને હું બેડ પર બેઠી અને કોલેજ બેગમાંથી આંગતું કાઢીને વાંચવા લાગી. 2-3 પેજ માંડ વાંચ્યા કે દિવ્યાનો ફોન આવ્યો. હેલો મેહા. નોવેલ વાંચી નાહીને બહાર નીકળી ને સાડી પહેરી. પછી અરીસામાં જોઈ સેથામાં કંકુ પૂર્યું. પછી બેડરૂમ, ડ્રોઈંગ રૂમ અને કિચન ઝાપટીને સાફ કર્યું. મનને સતત કામમાં રાખવા લાગી ને તોય 2-3 કલાકમાં કામ પતી ગયું. સસરાને જમવાનું આપ્યું. મને જમવાની કોઈ ઈચ્છા થઈ નહીં. બા ને ચિંતન તો મોડા આવવાના હતા. મને મારી થાળી ભરવાની આળસ થઈ અને બેડરૂમમાં જઈ બેઠી. ક્યાંય સુધી ગુમસુમ રહી. બહાર નીકળવાનો તો કોઈ સવાલ જ નહોતો, કેમ કે કોઈ સાથે વાતો જ નહોતી કરતી. આડોશ પાડોશ સાથે મને એટલું નહોતું ફાવ્યું કે પરણીને આવી ત્યારે જ વધામણી ખાતા એ લોકો બોલેલા, હિરલબેન, મેહા વહુ તમને થોડી કાળી ન લાગી? હા, એટલે
ક્યાં આપણો ચિંતન ને ક્યાં આ વહુ? નસીબ છોકરીના. બકરી સફરજન ગળી ગઈ. અગાસી ઉપર સૂકવેલા પાપડ લેવા જતા પણ મને બીક લાગતી કે બાજુની અગાસીવાળા જોશે ને તો એની નજર રહેલા મારો રંગ મને ચંપવા નહીં જ દે. મેં ડ્રેસિંગ ગ્લાસમાં મારા ચહેરાને જોયો ત્યાં ફોનની રિંગ વાગી. દિવ્યાનો ફોન હતો. હે મેહાડી, તું તો સાવ ભૂલી જ ગઈ પરણ્યા પછી યાર. કેમ છે? હે, તું રડે છે? મેહા, વોટ હેપન? ટેલ મી. બોલ, શું થયું? એ તું રડવાનું બંધ કર મેહા. તને કોઈએ કશું કીધું છે? ચિંતન કશું બોલ્યો? તારા સાસુ? દિવ્યાને કારણે જણાવ્યા વિના સતત કેટલાય દિવસનું રડી લીધું. પછી ફ્રેશ થઈ થોડી વાતો કરી ને મેં મારી આંખ મીચાઈ ગઈ. ઊંઘમાં પણ મને સતત ગરમાટો અનુભવાતો હતો. તૂટક આંખ ખુલી તો આખું શરીર ધખારા મારતું હતું. ખબર નહીં કેટલી કલાકો સુધી હું સૂઈ રહી હતી. આછો ચિંતન દેખાયો. મારા કપાળે હાથ મૂકતો હતો. બા દેખાયા. મીઠાના પાણીના પોતા મૂકતા હોવાનું અનુભવાયું. કશુંક સોય જેવું જમણા હાથે ભોંકાયું ને ફરી આંખ મીચાઈ ગઈ. આંખ ખુલી તો રાતના 11 વાગ્યા હતા. કોઈ મીઠાના પાણીના પોતા નહોતા. સહેજ આળસ અને થાક વર્તાયો. હાથમાં ઇન્જેક્શનની સોય ભોંકાઈ હોય એવું નિશાન શોધવા લાગી. જોયું તો ચિંતન બાજુમાં બેઠો હતો. હે બહુ સૂતી તું આજ? મેં અનુભવ્યું કે શરીર થાકેલું હતું પણ ઠંડુ હતું. તાવ જેવું કશું અનુભવાયું નહીં. મને જગાડાઈ નહીં. ક્યારે આવ્યા? રસોઈ? અરે રિલેક્સ, બાએ બનાવી નાખી છે. અમે લોકોએ જમી લીધું છે. તારી થાળી ઢાંકી રાખી છે. લઈ આવું? ના, મારે નથી જમવું કહીને હું પડખું ફેરવી ગઈ. ચિંતન મારી પીઠ પર હાથ મૂકવા ગયો કે મેં એનો હાથ ઝટકાવી નાખ્યો. એ હસવા લાગ્યો. મેં બ્લેન્કેટ કસકસાવીને પકડી રાખ્યું. એણે હજુ પણ પેલું ઓફ વ્હાઇટ શર્ટ ને બ્લુ જીન્સ પહેરેલું હતું. એ મારી બાજુમાં આવ્યો. હે, આઈ એમ સોરી. તું થાકેલી લાગે છે એટલે જ તને બાએ ઉઠાડવાની ના પાડી. સવાર માટે સોરી. મેં મારું મોઢું ઢાંકી દીધું ને મને લાઇટની સ્વિચ બંધ થવાનો અવાજ સંભળાયો. સવારે આંખ ખુલી તો 7 વાગી ગયા હતા. જોયું તો મારું માથું ચિંતનના ખોળામાં હતું. એ બેડને ટેકો લઈ બેઠો સૂતો હતો. એનો એક હાથ મારા વાળમાં હતો. હું ફટાફટ ઊભી થઈ લાઇટ ચાલુ કરી. હાય બિચારા આખી રાત નાઇટ ડ્રેસ પહેર્યા વિના બેઠા રહ્યા. સરખું સૂતાય નહીં. આમ તો રાત કઈ રીતે ગઈ હશે એને. હું ક્યાંય સુધી ચિંતનની સામે જોઈ રહી. મને અપરાધ ભાવ જેવું થઈ આવ્યું. અરે રે, એક માંડ રવિવાર મળ્યો હોય એ મેં ઝઘડામાં વેડફી નાખ્યો. બિચારા એ તો કેટલીય વાતો કરવા માંગતા હતા. હું જ ડફળ છું સાવ. ઝઘડ્યા વિના રિસાયા વિના રહી ગઈ હતી ને. મેં એમને સરખા સુવડાવ્યા. બ્લેન્કેટ ઓઢાડ્યો. એના ગોરા ચહેરા પર સ્મિત હતું. મને એની બંધ પાંપણો જોઈ બહુ વહાલ ભરાઈ આવ્યું. હળવેથી એમના ગાલ પર ઝૂકીને હળવું ચુંબન કર્યું ને પછી ફટાફટ વાળ બાંધતી રસોડામાં આવી. ગેસ પર તપેલી મૂકી દૂધ ગરમ કર્યું ને કોફીના બિસ્કિટ નાખ્યા. એકાએક મારું ધ્યાન પ્લેટફોર્મના છેડે પડેલા મીઠાવાળા પાણી ને વ્હાઈટ કપડાં તરફ ગયું.
મેં બારીમાંથી આવતા પ્રકાશમાં જમણા હાથની કોણી જોઈ ઇન્જેક્શનની સોયનું નાનકડું લાલ ટપકું દેખાયું. હું હસી પડી. સામે સ્ટીલના સેકડમાં મારો ચહેરો મને દેખાયો. અંબોડામાં બાંધેલા લાંબા કોરા વાળની એક લટને જમણા કાન પાછળથી અલગ કરી અને જમણા ગાલ પર છોડી ઉગતા સૂરજના ગુલાબી તડકામાં મારા ચહેરા પર સ્ટીલનું સ્ટેન્ડ ને ઇન્જેક્શનની સોયના ટપકા પર લાલીમાં છવાઈ ગઈ. સાડીનો છેડો માથે ઓઢ્યો ને બાનો અવાજ સંભળાયો, "હે વહુ, મારી કોફી." એ પહેલાં ડ્રોઈંગ રૂમ તરફ કોફીનો કપ લઈ ચાલતી થઈ ગઈ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.